હેલો ફ્રેન્ડ્સ, ટ્રિપલ એચ સ્કૂલના બાળકો આજે ધોરણ 7 ગુજરાતી ચેપ્ટર 1 પ્રાણી માત્રને આજે અમે નાટક કરવાના છીએ. ચાલો નિહાળીએ. સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમન લાખુપી. તો આ પંક્તિ દ્વારા હું તમને એ શીખ દેવા માંગુ છું કે મેં ઘણા બધા કાર્યો કર્યા છે છતાં પણ હું કે આગળ આવ્યો નથી. હું પ્રાણી માત્રને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ સારું કર્મ કરશો તો તમને તેનું અચૂક ફળ મળશે. સંજીવનના પાઠ ભણાવ્યા, મધ્ય માર્ગ બતાવીને સંન્યાસી ધર્મ ઉજળો કર્યો, વંદન કરી બુદ્ધને. આ પંક્તિ દ્વારા તમે સમજી ગયા છો કે હું ગૌતમ બુદ્ધ બન્યો છું. અને ગૌતમ બુદ્ધનો ઉપદેશ એવો હતો કે ધન છે એટલે લોકોની સેવા કરીને પોતાના જીવનનો મધ્ય માર્ગ અપનાવીને સંન્યાસી ધર્મને ઉજળો કરવો. થેન્ક યુ. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને પૂર્ણ અહિંસા આચનારા નમન તપસ્વી શ્રી મહાવીર. આ કાવ્ય પંક્તિ દ્વારા હું કહું છું કે તમને ખબર જ હશે હું શ્રી મહાવીર બની છું. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું અને પોતાના જેવા માન્યા છે અને પૂર્ણ અહિંસા ધર્મ આચનારા માર્ગ બતાવે છે જીવન. રહમ નેકીના પરમ પ્રચારક હઝરત મોહમ્મદ દિલે રહો. આ પંક્તિ દ્વારા એ સમજાવવામાં આવે છે કે દયાનો માર્ગ અપનાવીને બધા લોકોને સાથે લઈને જીવન વિતાવવાનું છે. પ્રેમ રૂપ પ્રભુ પુત્રને ઈસુને ક્ષમા સિંધુને વંદન હો. તો તમને ખબર જ હશે કે હું ઈસુ બની છું. તો આપણે દરિયાની જેમ મોટું દિલ રાખીને બધાને ક્ષમા કરવા જોઈએ. એક પત્ની પૂર્ણ રીતે પાડ્યું ટેકવાણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. આ પંક્તિ દ્વારા તમને સમજાઈ ગયું હશે કે હું શ્રી રામ છું. શ્રી રામને એક પત્ની વ્રત પૂર્ણ રીતે પાડ્યું હતું અને કદી પણ અન્યાયના માર્ગ પર ચાલ્યા ન હતા. શ્રી રામે ન્યાયના માર્ગ પર ચાલવાની લોકોને શીખ આપી હતી.